પોરબંદરના જૂની દીવા દાંડી વિસ્તારમાં બે મહિલાઓ પર હુમલાની ઘટના બની હતી, જેમાં મહિલાઓ ઘાયલ થતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। પોરબંદરની જૂની દીવા દાંડી વિસ્તારમાં રહેતી સમીમ બાનુ અબ્દુલ ખાન પઠાણ અને આમીના જાન મહમદ પઠાણ નામની મહિલાઓ પર હુમલો થતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી છે। તેણે એવું જણાવ્યું છે કે ગઈકાલે અન્ય મહિલાઓ દ્વારા હુમલો થયો હતો અને અગાઉ તેના પાકીટ રિક્ષામાંથી ચોરી થઈ હતી, જે મામલે બનાવ બન્યો છે। સમીમ અબ્દુલ્લા ખાન પઠાણ મને કાલે છે ને હું રમજાનમાં દાનના પૈસા દેવા ગઈ હતી, તો નીલોફા કરીને છે મને ધમકી દીધી કે આમાં લતા મામા ડેલામાં કરતી નહીં, જો ડેલામાં કરીશ ને તો તને મારી મારીને તોડી નાખશું ને હાથ પગ વગરની કરી નાખશું, તારા ટાટિયા તોડી નાખશું। તો એની પહેલાં એ બાબતમાં મારી માથાકૂટ થઈ હતી। મારા પાકીટેના બાપે રિક્ષામાં ચોરી લીધું, તો એ પાકીટ બાબતમાં મારી આ ત્રીજી વાર માથાકૂટ કરી। હવે મને આ ત્રીજી વાર તો મારીને તોડી નાખી ને મારી મને એકદમ જ। હું દવાખાનામાં જો દાખલ છું ને મને જામનગર લઈ જવાનું કીધું છે। નીલોફા રહીમ કુરેશી, ફરીન આરિફ કુરેશી, આપણે અસ્મા ઇમરાન લોધી, રિઝવાના હસન ખાન લોધી। સામા પક્ષી અફસાના રશીદ કુરેશીને પણ ઇજાઓ થઈ હતી, આથી તેને પણ સિવિલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી। ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। નિબુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।